ચલાલા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા પાછળથી સૂત્રોચ્ચાર કરવામાં આવતા વિવાદ થયો હતો। આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં જ ખખડાવી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે આવા લોકોથી ફાટી નથી પડતા। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। ઘરમાંથી રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ કરવા માટે તૈયારી છીએ। ચાવડાજી અમારી તૈયારી જ છે। જો કે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકુર ચૂંટણી પ્રચારમાં જોડાયા હોવાથી મામલો ગરમાયો હતો। પોલીસની જવાબદારી અને આવાથી કઈ ફાટી નથી પડતા। ઘરમાંથી રાજકારણ કરશું અને એમને એ જ કરવું હોય તો અમે એ કરવા માટે તૈયારી છીએ। ચાવડાજી અમારી તૈયારી જ છે।